કે હવે તારામાં તેવડ હોય તો તું આવી જા। આ ભાઈ જ્યારથી ધારાસભ્યમાં ચૂંટાયા ત્યારથી કાયદો વ્યવસ્થા બધું સાઈડ ઉપર રાખી અને આવા બેફામ વર્તન કરે પછી કાંઈ પણ અણબનાવ બનશે તો સૈતરભાઈ વસાવાની જેમ ગુનો દાખલ થશે તો ત્યારે એમ કહેશે કે ભાજપ વાળા અમને પૂરી દેશે। પોતે વકીલ છે, ખરેખર વકીલને તો એટલું જ્ઞાન હોવું જોઈએ ને કે કાયદા અને કાયદો વ્યવસ્થાને જાળવવી જોઈએ અને કોર્ટ કચેરીનું સન્માન જાળવવું જોઈએ। ગોપાલભાઈ જો ભેસાણમાં મિટિંગ રાખી હતી સરપંચોની, 42 સરપંચોને આમંત્રણ આપ્યા હતા, 2 થી 3 સરપંચો જ આવ્યા હતા। ઈ વેદનાની ડાયરીઓના પ્રશ્નના સોલ્યુશન નથી થાય એમ અને ખોટા વચનો આપ્યા છે એ વચનો પૂરા નથી થઈ શકે એમ એટલે લોકોને અવરે માર્ગે દોરવા માટે આવા વિડીયો બનાવે છે। પોતાની વાહવાહી થાય એટલા માટે તમામ મુદ્દાઓ સોશિયલ મીડિયામાં મૂકે છે। પરંતુ મારું કહેવાનું એટલું છે, હવે તો તમે ધારાસભ્ય બની ગયા છો, તમારા લેટરપેડનો ઉપયોગ કરીને તમે ગમે ત્યાં તપાસ માંગી શકો છો। તમે સોશિયલ મીડિયામાં તપાસ માંગો, આ સોશિયલ મીડિયા થોડો કોઈ વિભાગ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચાર વિસાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક બેલાને લઈને રાજકારણ ગરમાયું છે। ગઈકાલે ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સામે આવ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાત્રે ગામના સરપંચ અને અન્ય લોકો દ્વારા જે ગોપાલ ઇટાલિયાએ બેલા હટાવ્યા હતા એ જ બેલા ત્યાં ફરી રાખી દીધા હતા। ત્યારબાદથી એક રાજકારણ ગરમાયું છે। વિસાવદરમાં વગર ચૂંટણી અત્યારે જે રાજકારણ છે તે ગરમાયું છે। ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના નેતા આમને સામને જોવા મળ્યા। હળમતિયા ગામનો એ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। ભેસાણ તાલુકાના ભાજપ પ્રમુખનો સૌથી મોટો ધડાકો ન્યૂઝરૂમ પર થયો છે। પ્રવીણ સોજિત્રા એ ભેસાણ તાલુકાના ભાજપના પ્રમુખ છે। ગોપાલ ઇટાલિયા સામે ભાજપ પ્રમુખનો ખૂબ મોટો આરોપ જે છે તે જોવા મળી રહ્યો છે। ગોપાલ ઇટાલિયા ઘરમાં ડખા કરાવવા માંગે છે આ પ્રકારની વાત ભાજપ પ્રમુખે કરી છે। એ બે ભાઈઓના વિવાદમાં ઇટાલિયા ખોટા પડ્યા હોવાની વાત પણ પ્રમુખે કરી છે। બધું શાંતિથી થઈ શકે પરંતુ ઇટાલિયાને વિવાદ જ કરાવવો છે તે પ્રકારની વાત જોવા મળે। સાથે જ કળીવાળી થતા વાર નહીં લાગે આ પ્રકારની વાત જે છે તે પ્રમુખ દ્વારા કરવામાં આવી છે। અને સાથે જ આવી જાઓ હળમતિયા જોઈ લઈશું આ પ્રકારની વાત પણ ભાજપ પ્રમુખ છે તેમણે કરી છે। એ આવતા હોય તો અમારી બધી જ તૈયારીઓ સંપૂર્ણપણે તૈયાર છે। એ એડવોકેટ છે તો એને બોલવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ આ પ્રકારની વાત તાલુકા પ્રમુખ જે છે તેમણે કરી છે। ચૈતર વસાવાની જેમ જો કોઈ બીજા અન્ય અહીંયાથી ગોપાલ ઇટાલિયા ઉપર કેસ કરી દે તો એમને પણ જેલમાં જવું પડશે આ પ્રકારની વાત તાલુકા ભાજપ પ્રમુખ છે પ્રવીણ સોજિત્રા તેમના દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે જે બેલાને લઈને જે વાત કરવામાં આવી હતી એ બેલાને લઈને પણ એ પ્રવીણ સોજિત્રા છે તેમણે મૌન તોડી અને ગોપાલ ઇટાલિયા સામે એમને જવાબ આપીને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયામાં જો હવે તાકાત હોય તો આવી જાઓ, આપણે પણ જોઈ લઈએ। ગોપાલ ઇટાલિયાએ પણ કહ્યું છે કે 2 દિવસની અંદર જો અહીંયાથી આ બેલા હટાવી નહીં લેવામાં આવે તો ગુજરાતની જનતાને સાથે રાખીને ત્યાં વિરોધ કરવામાં આવશે। તો બીજી તરફ સરપંચ દ્વારા જ રાત્રિના સમયે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। એ વિડીયોની અંદર એ કાગળો સાથે પુરાવા સાથે કોર્ટના હુકમ સાથે એમણે વાત કરી કે ભાઈ કોર્ટનો હુકમ છે અને સાથે જ જે મહિલા કહી રહી છે કે અમારા ઘર આંગણે એ પથ્થરો મૂકી દીધા છે તો ગ્રામજનો અને સાથે જ જે સરપંચ છે તેના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ બીજી તરફ પણ એમને દરવાજો આપવામાં આવેલો છે ત્યાંથી એ અવર જવર કરી શકે છે છતાં પણ એને અહીંયાથી અવર જવર કરવી છે આ પ્રકારની વાત આ પ્રકારના આરોપો એ સરપંચ અને ગ્રામજનો દ્વારા લગાડવામાં આવ્યા છે। પરંતુ જે ભેસાણ તાલુકા ભાજપના પ્રમુખ છે તેમણે ગોપાલ ઇટાલિયા પર ખૂબ મોટા આરોપો લગાવ્યા છે। શું વાતચીત થઈ આવો સાંભળીએ। મારી સાથે વાત કરવા માટે ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ જોડાયા છે તેમની સાથે જ સીધી વાત કરીએ। પ્રવીણભાઈ મારી સાથે છે। પ્રવીણભાઈ, જે રીતે ગઈકાલે જે વિવાદ સામે આવ્યો ગોપાલ ઇટાલિયાએ એક ઘર આગળથી પથ્થર હટાવીને ભાજપના ગુંડા જેવા જે વાત કરી છે અને ભાજપના ગુંડાઓએ આ આખી જે કારસ્તાન જે છે તે કર્યું હોવાના આરોપ લગાવ્યા, ત્યારબાદ રાત્રિના સમયે તમે સાથે સાથે સરપંચ સહિતના જે લોકો હતા તેમનો પણ એક વિડીયો સામે આવ્યો છે। એ વિડીયોની અંદર તમે કોર્ટ મેટર તરીકે આખી એ વાત દર્શાવી છે। શું આખો મામલો છે એ પણ મારે તમારી પાસેથી સમજવો છે શરૂઆતથી। ત્યાં અમારું ભેસાણ તાલુકાનું વિસળ હળમતિયા ગામ છે, ત્યાં એક માળવિયા પરિવાર રહે છે। આમ તો એ કૌટુંબિક ભાઈઓનો જ પ્રશ્ન છે અને જે વિડીયોની અંદર બોલી રહ્યા છે ને એ મારી ટીમમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ છે ભૂપતભાઈ માળવિયા।
હવે આ પ્રશ્ન આખો મારા ધ્યાન ઉપર છે. 2019 થી આ પ્રશ્ન ચાલે છે, બરાબર? જી. અને નાયબ કલેક્ટર સાહેબ વિસાવદરની કોર્ટમાં આ પ્રશ્ન ચાલતો હતો. 17 ડિસેમ્બર 2021 ના રોજ નાયબ કલેક્ટર સાહેબે બંને પક્ષે પુરાવો રજૂ કર્યા હતા. એ પુરાવાની ખરાઈ કરતા 17 ડિસેમ્બર 2021 ના રોજ નાયબ કલેક્ટર સાહેબે એ બેલા યથાવત રાખવા અને જે ડેલો બતાવવામાં આવે છે ને વિડીયોમાં, એ ઈરાદાપૂર્વક મકાનના પાછળના ભાગમાં ડેલો બનાવવામાં આવ્યો છે, પણ ઈ પરિવારનો ડેલો તો આગળની સાઈડ છે જ, બરાબર? એટલે નાયબ કલેક્ટર સાહેબે 17 ડિસેમ્બરે ઓર્ડર કર્યો છે કે આ બેલા ભલે યથાવત રહે અને ખરેખર ઈ પાર્ટીનું વલણ આગળની સાઈડ છે. એટલે આ મેટર આખી અત્યારે સિવિલ કોર્ટ જુનાગઢમાં ચાલે છે. પરંતુ 2 દિવસ પહેલા અમારા અહીંના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ગામની મુલાકાતે ગયા હતા. તો એ પરિવારે એમને રજૂઆત કરી. તો ગોપાલભાઈ ઇટાલિયાએ કાયદો અને વ્યવસ્થા નેવે મૂકી અને તમારો મામલતદાર શું કરી લેવાનો છો, હું આ બેલા ઉખેડી લઉં છું, જેને થાય તે કરી લેજો, અને કોણ અહીંયા બેલા લગાડે છે, આવી વાતો થઈ. એટલે મામલો થોડોક ઉશ્કેરાણો અને ગામમાં બંને પરિવાર વચ્ચે ઘર્ષણ થાય એવું વાતાવરણ ઉભું થયું. ત્યારે જેમની પાસે હુકમ હતો એ આ ભૂપતભાઈ માળવિયા, એટલે કે વસરામભાઈ માળવિયા પાસે જે નાયબ કલેક્ટર સાહેબનો હુકમ હતો, એ હુકમ પ્રમાણે એને ગ્રામ પંચાયતની બોડીને સાથે લઈ, ગ્રામજનોને સાથે લઈ અને પાછા બેલા લગાવી દીધા. અને એમને કીધું કે હવે તારામાં તેવડ હોય તો તું આવી જા. પણ હું એટલું જ કહેવા માંગુ છું, આપ સાહેબને પણ ખબર હશે કે આ ભાઈ જ્યારથી ધારાસભ્યમાં ચૂંટાયા ત્યારથી કાયદો વ્યવસ્થા બધું સાઈડ ઉપર રાખી અને આવા બેફામ વર્તન કરે. પછી કાંઈ પણ અણબનાવ બનશે તો સૈતરભાઈ વસાવાની જેમ ગુનો દાખલ થશે તો ત્યારે એમ કહેશે કે ભાજપ વાળા અમને પૂરી દેશે. પણ એ કોઈ પણ પ્રકારે કાયદાની ભાષામાં તો હાલતા નથી. પોતે વકીલ છે, ખરેખર વકીલને તો એટલું જ્ઞાન હોવું જોઈએ ને કે કાયદા અને કાયદો વ્યવસ્થાને જાળવવી જોઈએ અને કોર્ટ કચેરીનું સન્માન જાળવવું જોઈએ. બીજી એ પણ વાત સમજવી છે કે જે કેટલાય લાંબા સમયથી આખો આ મુદ્દો ચાલી રહ્યો છે. તમે જે કીધું કે ભાઈ કોર્ટની મેટર છે, કોર્ટનો હુકમ છે, એ પ્રમાણે જે વાત છે, છતાં પણ ગોપાલ ઇટાલિયા દ્વારા એક વિડીયો બનાવીને આજે પણ એક એમણે પોસ્ટ મૂકી છે. એ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે એક એમણે 20 સેકન્ડ જેટલો એક વિડીયો પણ એમણે પોસ્ટ કર્યો છે પોતાના ફેસબુક એકાઉન્ટ પર, અને એવું લખ્યું કે ભાજપના ગુંડા અને લફંગાઓની હિંમત તો જુઓ. આ પ્રકારની પોસ્ટ એમણે કરી છે. ભાજપના ગુંડા અને લફંગાની કોઈ વાત જ નથી. એમાં જે ભાઈ ઉપસરપંચ શ્રી બોલી રહ્યા છે ને, એ ગ્રામ લોકોના મતથી ચૂંટાઈને ઉપસરપંચ બન્યા છે, સરપંચ પણ ચૂંટાઈને બન્યા છે. હમણાં આ ગોપાલભાઈ જો ભેસાણમાં મિટિંગ રાખી હતી સરપંચોની, 42 સરપંચોને આમંત્રણ આપ્યા હતા, 2 થી 3 સરપંચો જ આવ્યા હતા, બરાબર? બધાને ખબર છે એ જે શબ્દ પ્રયોગ કરે છે એ બેફામ શબ્દ પ્રયોગ છે. રાજકીય આ કોઈ ભાષા નથી, ક્યારેય કોઈ ગુંડો હોતો નથી અને ગુંડાને કોઈ દિવસ મતદાતા ચૂંટતા નથી. તમે વિસાવદરની સીટમાં ચૂંટાણા છો તો તમે શું ગુંડા છો? તમે જ આખું વર્તન ગુંડા પ્રમાણેનું કરો છો, બેફામ વર્તન કરો છો. આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓના તમે રેકોર્ડિંગ, કોમેન્ટો, વિડીયો ગોતો, બેફામ વાણી વર્તન કરે છે અને પાછા ઉલટાનું એવું કહે છે કે ગુંડાઓ છે. એ તો પબ્લિક પણ જાણે છે. મારું કહેવાનું સાહેબ અત્યારે એટલું છે કે તમે જયારે ધારાસભ્યોની ચૂંટણી લડતા હતા એ દરમિયાન તમે ગામડે ગામડે જઈને વેદનાની ડાયરીઓ લખી છે, લોકોએ તમને પ્રશ્નો લખાવ્યા છે. એ વેદનાની ડાયરીઓના પ્રશ્નના સોલ્યુશન નથી થાય એમ અને ખોટા વચનો આપ્યા છે, એ વચનો પૂરા નથી થઈ શકે એમ, એટલે લોકોને અવરે માર્ગે દોરવા માટે આવા વિડીયો બનાવે છે. 2 દિવસ પહેલા સાધારણ સભા હતી જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે, ત્યારે પણ ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા. તો ત્યાં સાધારણ સભાની અંદર એની પાસે અત્યારે ધારાસભ્યનું લેટરપેડ છે. તો એ લેટરપેડનો ઉપયોગ કરી અને જે તે ગામમાં ભ્રષ્ટાચાર થયા હોય ત્યાં લેટરપેડમાં લખીને કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ ની પાસે તપાસ માંગવી જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી કરાવી જોઈએ. તો ત્યાં અંદર કઈ બોલતા નથી, બહાર આવી અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે છે. તો એ પોતે જાણે જ છે, એને ક્યાંય તપાસ કરાવી નથી. જો તપાસ કરાવે ને તો ક્યાંય ભ્રષ્ટાચાર સાબિત થાય એમ નથી, પોતે પણ જાણે છે. એટલે સોશિયલ મીડિયામાં વાયરલ કરી પોતાની વાહવાહી થાય એટલા માટે તમામ મુદ્દાઓ સોશિયલ મીડિયામાં મૂકે છે. પરંતુ મારું કહેવાનું એટલું છે, હવે તો તમે ધારાસભ્ય બની ગયા છો, તમારા લેટરપેડનો ઉપયોગ કરીને તમે ગમે ત્યાં તપાસ માંગી શકો છો. તમે સોશિયલ મીડિયામાં તપાસ માંગો. આ સોશિયલ મીડિયા થોડો કોઈ વિભાગ છે? પ્રવીણભાઈ, એક વાત એ પણ કે એમણે પોસ્ટ કરીને એવું પણ લખ્યું છે કે જો 2 દિવસમાં આ બેલા ત્યાંથી હટાવવામાં નહીં આવે તો ગુજરાતની આમ જનતાને ત્યાં સ્થળ ઉપર બોલાવીને ભાજપના ગુંડાઓને સબક શીખવાડવામાં આવશે. ભાજપના ગુંડાઓને કોઈને સબક શીખવાડવામાં ન આવે. આમ જનતા કોઈ એમની સાથે ન હોય. એને એમ જ્યાં આવે ત્યાં એવું બોલે છે ને કે વિસાવદર વાળી થશે, અમે બોલી શકીએ કડી વાળી થશે. કડીમાં તમારા ઉમેદવારને 3090 મત જ મળ્યા છે. અને એ એમ કેતા હોય ને કે ભાજપ એમ કેતા હોય કે ગુજરાતના આમ જનતા, તો ગુજરાતની આમ જનતા મોટે પાયે તો ભાજપ સાથે છે. 162 સીટ છે ભાજપ સાથે.
એટલે એમની સાથે કોઈ છે નહીં. તમે ફોટોમાં જોઈ શકો જે લોકોએ બેલા લગાવ્યા એમની સાથે આગેવાનો અને ગ્રામજનો છે. ત્યારે એ બેલા ઉખેડવા ગયા એ ફોટામાં તમે જોઈ લો અને એ ફોટામાં કેટલી ઉંમરના લોકો દેખાય છે. 18 વર્ષથી નીચેના છોકરાઓ દેખાય છે અને એવું કહેતા હોય કે ગ્રામજનો મારી સાથે છે, તો કેવી રીતે કહી શકાય? તમે જોવો બંને વિડીયોને જોઈને પછી તમે ન્યૂઝ ઉપર આપો. શું લાગે છે તમને, કોણ સાચું અને કોણ ખોટું આખા મુદ્દે? એની તો ઉશ્કેરવાની એક આદત છે. થોડા દિવસો પહેલા મોરબીના ધારાસભ્ય અમૃતિયાભાઈ સાથે પણ એને વિવાદ ઉભો કર્યો હતો અને આખા ગુજરાતમાં વેમનસ્ય ફેલે એવી વાતો કરી હતી. અત્યારે અમારા ભેસાણ વિસાવદરમાં શરૂ કર્યું છે. તમારે કામ કરવું હોય તો કોર્ટ કચેરીમાં તમે મદદરૂપ થાવ અને મદદરૂપ થઈને એ પાર્ટીને ન્યાય અપાવો. પણ મારું તો કહેવાનું એટલું જ છે, બંને માળવિયા પરિવારના છે. વસરામભાઈ માળવિયાએ બેલા લગાવ્યા છે તો સામે બાબુભાઈ અને વેલજીભાઈ એ બંને ભાઈઓ માળવિયા જ છે. એક જ પરિવારના બંને ભાઈઓ છે. તો ધારાસભ્ય શ્રીએ વચ્ચે બેહી અને વસરામભાઈને અને આ બંનેને સમજાવી અને સમજાવટ કરીને નિકાલ કરવો જોઈએ. આવી રીતે ઉશ્કેરણીજનક કરી આવતીકાલે કઈ મોટો ઝઘડો થશે અને કોઈ પણની હત્યા થઈ જાય તેનો જવાબદાર કોણ? આવી રીતે ઉશ્કેરણીજનક ભાષણો જ ના કરવાના હોય. ધારાસભ્યને એટલું તો જ્ઞાન હોવું જોઈએ ને. પોતે એડવોકેટ છે, બધે એવું કે છે કે હું ધારાસભ્ય છું, હું એડવોકેટ છું, હું વકીલ છું, તો એને તો ખબર હોવી જોઈએ ને કે કોર્ટ કચેરી છે એ ન્યાયિક હોય, એમાં કોઈનું ના ચાલે. એ પણ ભાન ભૂલીને ઈરાદાપૂર્વક વાતાવરણ દોરવા માટેનો આ પ્રયાસ છે. તો તમારા દ્વારા હવે શું આગળ કઈ કામ કરવામાં આવશે? કામગીરી જો આ ફરીવાર બેલા હટાવવામાં આવશે તો કઈ વાંધો નહીં. એ એવું કે છે કે હું આમ જનતાને લઈને સાથે આવીશ તો વિસર્જન અણમતિયા ખાતે આવે અને કાયદાકીય પ્રક્રિયા થશે ને કાયદો કાયદાનું કામ કરશે. આવીને ભલે પાછા બેલા ઉખેડી નાખે અને કાયદાથી પર જઈને જો કઈ કામગીરી કરવી હોય તો કઈ વાંધો નહીં. અમારી પણ તૈયારી જ છે, ભલે આવતા રહીએ. જી પ્રવીણભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. થેન્ક યુ ભાઈ. તો જે પ્રકારે તમે જેને સાંભળ્યા એ ભેસાણ તાલુકા ભાજપના પ્રમુખ, એમણે ખૂબ મોટા આરોપો લગાવ્યા અને કહ્યું કે ભાઈ ગોપાલ ઇટાલિયાને માત્ર ને માત્ર એ પરિવારની અંદર ડખા કરાવવા છે, બીજું કોઈ જ નથી. પરંતુ જો ગોપાલ ઇટાલિયા ચાહે તો એ શાંતિથી પણ મુદ્દો ઉકેલાય એમ છે, પરંતુ ગોપાલ ઇટાલિયા ઉશ્કેરવાનું કામ કરે છે. આ પ્રકારની વાત એ તાલુકા ભાજપ પ્રમુખ છે તેમના દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમને સામને હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. સાથે જ ગોપાલ ઇટાલિયાનો જે એક વિડીયો જે સામે આવ્યો હતો ત્યારબાદ એમને ફરી પોસ્ટ મૂકી અને કહ્યું કે 2 દિવસનો અલ્ટિમેટ આપું છું, 2 દિવસમાં આ પથ્થર ત્યાંથી હટાવી લેજો. જો પથ્થર નહીં હટે તો ગુજરાતની જનતા સાથે ત્યાં આવીશ. તો બીજી તરફ તાલુકા ભાજપના પ્રમુખનું એવું કહેવું હતું કે જ્યારે એ પથ્થરની મેટર ચાલતી હતી ત્યારે એમની સાથે 10-12 લોકો અને ઘરના એ પરિવાર હતા, બાકી કોઈ નહોતું. પરંતુ જ્યારે સરપંચ સહિતના અમે લોકો પહોંચ્યા ત્યારે તમે જોયું ને કેટલા બધા લોકો હતા. એટલે ગોપાલ ઇટાલિયા માત્ર ને માત્ર વાતો કરે છે તે પ્રકારની વાત વિસાવદરમાંથી સામે આવી, વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી. તો બીજી તરફ એ તાલુકા ભાજપ પ્રમુખ છે તેમણે એવું કહ્યું કે ગોપાલ ઇટાલિયા વારંવાર કહે છે કે ભાઈ વિસાવદર વાળી થશે, વિસાવદર વાળી થશે. તો ભાજપ પ્રમુખે એવું કહ્યું કે હવે અમે પણ કહીશું કે કડી વાળી થતા વાર નહીં લાગે. આ પ્રકારનું નિવેદન ભેસાણ તાલુકા પ્રમુખ પ્રવીણ સોજિત્રા છે તેના દ્વારા ન્યૂઝરૂમ પર આપવામાં આવ્યું છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા જેમ જેલમાં છે, એમની ઉપર જેમ કેસ થયો છે એમ જેલમાં છે, જો વિસાવદરમાંથી કોઈ એમની ઉપર કેસ કરશે તો એમને પણ જેલ જવું પડશે. આ પ્રકારની વાત એ પ્રવીણ સોજિત્રા છે તેના દ્વારા ન્યૂઝરૂમ પર કરવામાં આવ્યું છે. મોટો, સૌથી મોટો ધડાકો તેમના દ્વારા કરવામાં આવ્યો છે. પ્રવીણ સોજિત્રાએ જે નિવેદન આપ્યું છે તેમની વાત સાથે કેટલા સહમત છો, અને ખાસ ગોપાલ ઇટાલિયાનો જે વિડીયો વાયરલ થયો છે એમની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.